નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂતો માટે સારા સમાચાર। કેન્દ્ર સરકારે આગામી સિઝન માટે ડાંગર, મગફળી અને કપાસના ટેકાના ભાવમાં 8 થી 10% વધારો જાહેર કર્યો। હવામાન વિભાગે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી। તૈયાર પાક અને માર્કેટ યાર્ડમાં રહેલો માલ સુરક્ષિત જગ્યાએ ટાંકી દેવા સૂચના આપવામાં આવી। સરકાર હવે ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે 75% સુધીની સબસિડી આપી રહી છે। આ યોજનામાં ફોર્મ આજથી આઈ ખેડૂત પોર્ટલ પર ભરવાના શરૂ થયા। સરકારે 31 માર્ચ સુધી ઈ-કેવાયસી પૂર્ણ કરવાની છેલ્લી તક આપી। જો આ બાકી હશે તો ખાતામાં 2000 જમા થશે, નહીં તો વહેલી તકે ચેક કરી લેવું। ડોલર સામે રૂપિયો 93.37ની નીચે ચપાટીએ પહોંચ્યો। મોંઘવારી વધવાની આશંકા વચ્ચે શેર બજારમાં ભારે વેચાલી જોવા મળી। ઈરાન ઇઝરાયેલ તણાવને કારણે આંતરરાષ્ટ્રીય ક્રૂડ મોંઘું થતાં દેશમાં પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં ₹2.35 થી 3.22નો વધારો થયો। ગુજરાતમાં માર્ચ મહિનામાં જ પારો 41 ડિગ્રી પાર કરી ગયો। હવે હવામાન વિભાગે આગામી અઠવાડિયે હીટવેવની આગાહી કરી। ઈરાને દક્ષિણ પાર્સ ગેસ ફિલ્ડ પર હુમલાની પુષ્ટિ કરી, જેના કારણે દુનિયાભરમાં ગેસ અને એનર્જીનું સંકટ ઘેરાયું। હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ઇન્ડિયન ઓઇલે ડિસેમ્બર ક્વાર્ટરમાં ₹23,743 કરોડનો મોટો નફો નોંધાવ્યો હોવાનું વેરીફાઈડ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું। અમદાવાદમાં ઈદ ઉલ ફિત્રના દિવસે એઆઈએમઆઈએમે યુસીસી વિરોધ પ્રદર્શન કર્યું। ઈસીસી હટાવો, દેશ બચાવોના નારા અને બેનરો સાથે વિરોધ કર્યો। ડિજિટલ એરેસ્ટ સ્કેમ વધતા કેન્દ્ર સરકારે વોટ્સએપની ડિવાઇસ આઈડી બ્લોક કરવાનો આદેશ આપ્યો। લોકોને સુરક્ષા માટે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી। 1 એપ્રિલથી નવા ટેક્સ સિસ્ટમમાં મોટા ફેરફાર। મકાન ભાડા, કાઉ અલાઉન્સ સહિત 7 મુખ્ય બદલાવો। મધ્યમ વર્ગને થશે મોટી અસર। અમદાવાદમાં પીએસઆઈએ ફરિયાદ લખાવવા આવેલી કંપની માલિક સાથે સભ્ય વર્તન કર્યું। નિકળ લુખા મારું પોલીસ સ્ટેશન છે કહીને ધમકાવ્યો। વિડીયો થયો વાયરલ। 400 કરોડ ફ્રોડ કેસમાં માસ્ટર માઇન્ડનો સાગરીત વડોદરાથી ઝડપાયો। ધોરણ 12 પરીક્ષાની પાસ આરોપીએ સુરતી વેપારીના 56 લાખ રૂપિયા લૂંટ્યા। ગુજરાતમાં કમોસમી વરસાદ અને ભારે પવનથી તબાહી। અમદાવાદમાં 20 વૃક્ષો ધરાશાયી થતાં ખેડૂતોને ઘઉં, ચણા અને કેરી પાકમાં ભારે નુકસાન। 72 તાલુકા અસરગ્રસ્ત થયા। અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે ₹2.38 કરોડની નકલી નોટો જપ્ત કરી। 7 આરોપીઓ 10 દિવસમાં રિમાન્ડ। સુરત કનેક્શન સાથે પ્રિન્ટિંગ યુનિટ તોડફોડ। એલપીજી અછતના અફવા વચ્ચે રાહત। હોર્મુઝ સ્ટ્રેટમાંથી 2 ભારતીય ગેસ ટેન્કર સુરક્ષિત પહોંચ્યા। સપ્લાય વચ્ચે અંતે ડિલિવરી ઝડપથી થઈ રહી છે। ગુજરાત વિધાનસભામાં યુસીસી ડ્રાફ્ટ પેનલે અંતિમ રિપોર્ટ સીએમને સોંપ્યો। આ એક્શનના સેશનમાં બિલ રજૂ થઈ શકે છે। સુરતમાં એમ્બ્રોઇડરી ફેક્ટરીમાં આગ લાગતા અને સિલિન્ડર બ્લાસ્ટ, 2 લોકોના મોત, 9 ઘાયલને તપાસ ચાલુ કરવામાં આવી। રાજકોટમાં તબીબ અંગત વિડીયો મેળવીને ₹1 કરોડ બ્લેકમેલ કરનાર આરોપી ઝડપાયો। ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી। અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં રેટ એટેકથી જુનિયર ડોક્ટરને ઈજા। હાઇજીન અને ડ્યુટી પર સવાલ ઊભા થયા। ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ। કચ્છ, ગુજરાતના સૌરાષ્ટ્રમાં તબાહી, જનજીવન અસરગ્રસ્ત। હવામાન વિભાગે ચેતવણી જારી કરી। સુરતમાં ટેક્સટાઇલ યુનિટ્સ 2 દિવસ બંધ રાખવાનું નક્કી। ઉત્પાદન નિયંત્રણ અને લેબર સમસ્યાને કારણે લેવાયો મોટો નિર્ણય। આરટીઈ પ્રવેશમાં મોટો ફેરફાર। ગુજરાત શિક્ષણ વિભાગે આરટીઈ પોર્ટલ પર પાળી પદ્ધતિનો વિકલ્પ ઉમેર્યો। હવે શાળાઓ અને બાળકોને મનસ્વી રીતે બપોરની પાળીમાં ધકેલી શકશે નહીં। સિંગતેલના ભાવમાં ભડકો જોવા મળ્યો। સૌરાષ્ટ્રમાં સિંગતેલના ડબ્બાનો ભાવ ₹2930ને પાર કરી ગયો। મગફળીની આવક છતાં એક જ અઠવાડિયામાં ₹30નો વધારો ઝીંકાયો। સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં પેસેન્જર સીટ પાછળ છુપાવેલો 2 કિલો હાઇબ્રિડ ગાંજો પકડાયો। 3 મુસાફરોની ધરપકડ કરવામાં આવી। ઈરાન ઇઝરાયેલ યુદ્ધની અસરને કારણે આંતરરાષ્ટ્રીય તણાવને કારણે વૈશ્વિક એનર્જી સંકટ અને ભારતમાં ગેસ પુરવઠા પર આગામી 5 દિવસની વર્ષ સુધીની અસર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી।
કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમરેલી અને જૂનાગઢના માર્કેટયાર્ડમાં જણસોને તાડપત્રીથી ઢાંકવા સૂચના અપાઈ. કેસર કેરીની આવક મોડી થવાની શક્યતા. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસના સમયમાં આંશિક ફેરફાર કરાયો. મુસાફરોને એપ પર સ્ટેટસ ચેક કરી લેવા વિનંતી. બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે ઉત્તરવી ચકાસણીની કામગીરી વેગીલી બની. મે મહિનાના અંત સુધીમાં પરિણામ જાહેર થઈ શકે. ઈરાન ઇઝરાયલ વચ્ચે વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધ્યા, જેની અસર ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ પર પડી. ગુજરાતના માર્ચમાં જ કાળઝાળ ગરમી શરૂ થઈ. અમદાવાદ અને રાજકોટ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું. બપોરે કામ વગર બહાર ન નીકળવા સલાહ. યુદ્ધની સ્થિતિને કારણે ભારતમાં આવનારા 5 વર્ષ સુધી ગેસ સપ્લાય પર અસર પડી શકે, જેનાથી સીએનજી અને પીએનજીના ભાવ વધી શકે છે. ગરીબ બાળકો માટેની આરટીઈ યોજનામાં ફેરફાર કરાયા, જેથી ખાનગી શાળાઓ હવે મનમાની કરી શકશે નહીં. ગોંડલ માર્કેટયાર્ડમાં આજે મરચાની રેકોર્ડ બ્રેક આવક થઈ. સૂકા મરચાના ભાવમાં ક્વોલિટી મુજબ ₹50 થી ₹100નો સુધારો જોવા મળ્યો. ગીર અને તલાલા પંથકમાં વાતાવરણમાં પલટાતા કેસર કેરીના આગમનમાં 15 દિવસનો વિલંબ થઈ શકે, જેનાથી શરૂઆતી ભાવ ઊંચા રહેશે. ખેડૂતો દ્વારા કપાસનો સ્ટોક રોકી રાખવામાં આવતા માર્કેટમાં અછત સર્જાય, જેથી આજે પ્રતિ મણ ₹20 થી ₹40નો ઉછાળો જોવા મળ્યો. મગફળીની સારી આવક હોવા છતાં સિંગતેલના ડબ્બાના ભાવમાં ₹30નો વધારો ઝીંકાયો. લોકો પર વધુ એક મોંઘવારીનો માર. મહુવા અને ભાવનગર યાર્ડમાં લાલ ડુંગળીની મબલક આવક છતાં ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા રોષ જોવા મળ્યો. અમૂલ ડેરી અને મધર ડેરી દ્વારા ટૂંક સમયમાં જ દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹2નો વધારો કરવાની વિચારણા ચાલી રહી હોવાના અહેવાલ સામે આવ્યા. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં બનાસકાંઠા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે. ગરમી વધતા આજે ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં જળ સંકટની શરૂઆત થઈ. પશુપાલકો માટે ઘાસચારો મોંઘો થયો. કાપડ મિલોની મોટી માંગ સામે ખેડૂતોએ માલ રોકી રાખતા કપાસના ભાવ ₹1650ની ઉપર સ્થિર રહ્યા. રશિયા યુક્રેન તણાવના કારણે રફ હીરાની અછત સર્જાતા સુરતના અનેક કારખાનાઓમાં કામકાજના કલાકોમાં ઘટાડો કરવામાં આવ્યો. ગુજરાત સરકારે નવા કૃષિ વીજ જોડાણ માટેની પેન્ડિંગ અરજીઓને આગામી 3 મહિનામાં નિકાલ કરવાની જાહેરાત કરી. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધશે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. ગુજરાતના મહેસૂલ વિભાગમાં મોટો ફેરબદલ. 800 કર્મચારીઓને નાયબ મામલતદાર તરીકે બઢતી અને 80ની જિલ્લા ફેરબદલી કરવામાં આવી. શરિયત વિરોધી કાયદો નામંજૂર કરવામાં આવ્યો. અમદાવાદમાં AIMIM દ્વારા યુનિફોર્મ સિવિલ કોડનો એટલે કે UCCનો વિરોધ કરવામાં આવ્યો. ફ્લાઇટ ટિકિટ એક્સ્ટ્રા ચાર્જ પર સરકારની રોકથી એરલાઇન્સ કંપનીઓ નારાજ. ભાડા વધારાની ચીમકી આપી. અફઘાનિસ્તાનની વારે આવ્યું ભારત. હવે પાકિસ્તાની એરસ્ટ્રાઇકમાં 400 મોત બાદ મોકલી સંજીવની. કોંગ્રેસમાં મધરાતે મહાભારત. કેરળની ટિકિટો પર રાહુલ ગાંધી લાલચોળ. 4 કલાક ચાલી હાઈ વોલ્ટેજ બેઠક. છોટાઉદેપુરના 7 તાલુકામાં ઈદ ઉલ ફિત્રની ઉમંગભેર ઉજવણી. નસવાડીમાં હિન્દુ મુસ્લિમ બિરાદરો પરસ્પર ગળે મળ્યા. અમદાવાદમાં સિલિન્ડરનો કાળો કારોબાર સામે આવતા 3 લાખ લોકો પાસે LPG PNG ડબલ કનેક્શન કરવામાં આવશે મોટી કાર્યવાહી. યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફરતી કરી હતી. ચીન અને પાકિસ્તાન દ્વારા આર્થિક આતંકવાદીની આશંકા. ઈરાને અમેરિકા પર કર્યો મોટો હુમલો. ભારતની નજીક આવી જંગ. ડિયોગો ગાર્સિયા પર 2 મિસાઇલો છોડી. ઈરાન સંકટ વચ્ચે સરકારનો નવો આદેશ. ક્રૂડ ગેસનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે લાગુ કર્યો નવો નિયમ. રાજકોટમાં નામાંકિત તબીબે હોસ્પિટલમાં મહિલા સાથે અંગત પળો માણી. વિડીયો કથિત પત્રકારોના હાથમાં આવ્યો. ધમકી આપીને લાખોની ખંડણી માંગી. અમેરિકા ઇઝરાયેલે ઈરાન સાથે યુદ્ધમાં ઝંપલાવ્યું. સૌથી મોટી ભૂલ યુદ્ધ મેદાનમાં. ઓમાનના વિદેશ મંત્રીનું નિવેદન આવ્યું સામે. તો હાલ માટે આટલું જ. મળ્યું છે નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.